ठंडी लागे थोड़ा हाथ ना मोजा अपन બધું પહેરી લો उसको पूछते हैं क्या लिया क्या जाओ रिहाणा जय माताजी जय द्वारकाधीश केम છો બધા મજામાં આઈ હોપ કે તમે બધા ઠીક જ છો તો અત્યારે વાગી ગયા છે સાંજના 9:30 થઈ ગયા છે અને અમે જમી લીધું છે બધાએ જમી લીધું છે ધ્રુવાંશને મમ્મીએ પણ ધ્રુવાંશભાઈ વન છે અને જરા હું ટોપો પહેરીને તૈયાર થઈ ગયા હે ધ્રુવાંશ એના મમ્મી જો શું છે આ ડાકો હા બધો મફલર એટલે બધે ઠંડી પડતી લાગે કાશ્મીરમાં કે તો કરા ખબર પડે બાર હાલો તો કરા ખબર પડે હા મને તો ખબર જ છે હું હમણાં બહાર થી જ આવ્યો છું તો એ મને બહુ ઠંડી લાગે એવું લાગે કાશ્મીરમાં કે બહુ ઠંડી એવું લાગે પેલા નહોતી રાતે પડતી હવે પડે છે હવે અત્યારે અમે જઈએ છીએ મંદિરે આજે શનિવાર છે તો હનુમાન દાદાના દર્શન કરતા આવીએ અને ધ્રુવંશને પણ દર્શન પગે લગાડતા આવીએ અને આજે ઘણા દિવસ થઈ ગયા છે પછી હું એને બહાર લઈ જાઉં છું અઠવાડિયાથી આપણે તો ઓફિસ થી ઘરથી ઓફિસ હતો તો રાતે તો વહેલા સુઈ જતા તો અમે હાલો હવે જઈએ કેમ છે આપણે જવું છે ને જવું છે અને આપણે પછી દર્શન કરવાના છે કઈ જગ્યાએ જવાનું છે બર્થડે હનુમાન હા અને આ બધું શું છે આ બધું તમારે ठंडी लागे थोड़ा हाथ ना मोजा अपन બધું પહેરી લો ये बड़ी अच्छी बात कही મારે તો ખિસ્સામાં એ ટોપો રહ્યો મોજા છે પહેરી લેવાના હાથમાં મોજા મોજા તમે લઈને ફરો છો હા તમે શું કામ લઈને ફરો છો બધા આપણા બ્લોગ જોવે છે ને કઈ કહી દો તમે બે શબ્દ એ હું વિચાર જ્યાં મનમાં હોય બોલી દેવાનું હોય તો એ આવે એ મનમાં આપણે રિયલ જ બતાવવાનું છે કે એવું કઈ અમે તો ફિલહાલ મને બહુ ઊંઘ આવે છે હા જવાનું મન તો થતું નથી પણ હવે જાવું છે મારું રોજ હાટું હા. કેમ કે બહુ જરૂરી છે અને હનુમાન દાદાના દર્શન કરાવવું અને આવીને તમે સીધા મામા લાઈન બી થઈ જાવ ધ્રુવેશ ને શું પ્રોબ્લેમ છે જુઓ તમારો રાતે બહુ રોવે છે અને અમને જગાડે છે તો અમે હનુમાન દાદાના મંદિરે જઈને દર્શન કરાવી દઈએ તમારી પાસે કઈ એવી ટીપ હોય તો કયો કઈ એવી કઈ ટ્રીપ ન હોય છોકરા હોય એવું કરે તે એ લોકોને બધાને ખબર જ હોય છોકરા બ્લોગ જોવે એ લોકોને કઈ ખબર હોય કે કેમ આવું કરે છે કોઈ તો કે ગરીબ ના હોય આપણને હેરાન કરે જ તે કંદડે જ તે. આ તો પણ કઈ એવું હોય તો આપણા બ્લોગ જોતા એને કયો કે તમારા છોકરા એવું કરે છે તો અમને ખબર પડે કે ના તમારા છોકરા એવું કરે છે રોજ રાતે અડધી રાતે ઉઠીને રડવાનું ખોટે ખોટું રડે રોવે હુએ નહીં બીજાને નહીં હુવા દે ये बड़ी अच्छी बात એની कही પાસે રમકડા હોય તો એ રમકડા થી ન રમે આ રમકડા હોય તો રમકડાથી નહીં રમે વાસણ જોઈએ એવું તો બધા છોકરા કરતા જ હોય મને ખબર જ છે કાંઈ નહીં જેના છોકરા એવું કરતા હોય આપણને કમેન્ટમાં કહેજો બરાબર તો અત્યારે ફિલહાલ તો અમે જઈએ છીએ મંદિરે ચાલો જવું છે ને ધ્રુવંશભાઈ મંદિરે મંદિરે જવું છે ને હે ધ્રુવા માં ભાલુ માં રીચ છે રીચ રીચ આ ટોપો હારો લીધો છે પાંડા માં પાંડા છે હે ધ્રુવાંશ જવું છે ને મંદિરે હાલો હાલો ટાટા અમે મંદિરે દર્શન કરવા આવી ગયા છે હનુમાન મંદિર છે આ દર્શન અમે કરી લીધા છે જીગી છે અને ધ્રુવંશે પણ કરી લીધા છે જો આ મંદિર છે બડા હનુમાન દર્શન કરી લીધા છે તો હાલો ધ્રુવંશને લઈ જઈએ ગાર્ડનમાં નથી જાવું ગાર્ડનમાં નથી જવું હાલો ભાઈ નહીં જાઉં તો હવે ઘરે જશું અમે આવી ગયા છીએ अंकल बीस वाला में और हमने गए दिशा गई है कुछ लेने के लिए यहाँ देखो अंकल 20 वाला है वहाँ पे सब कुछ 20-20 में मिल जाता है हाँ ध्रुवंश हाँ ध्रुवा वो अंदर गई है कुछ लेने के लिए बोल रही थी कुछ ध्रुवंश के लिए लेना है 20 रुपये का तो सब चीज़ यहाँ मिल जाता है लोकेशन दिखाते तो यहाँ सिंगापुर 4 रास्ता है वहाँ से लेफ्ट साइड में है
TS है ना, इसके सामने ही है, तो आप ले सकते हैं। क्या ध्रुवन શું લેવાનું છે? શું લેવાનું છે? ये यहाँ पे चल रहा है। हाँ, और उसकी मम्मी वहाँ पे है, जो आप देख रहे हो कि यहाँ पे देखो, ये आई, देखो, उसको पूछते हैं क्या लिया, बोलो क्या लिया? वो લીધો આ કાન હારું કરવાનું, કાન સાફ કરવાનું, આ પૈસા માંગે છે લે. જો પાછા પૈસા આવ્યા છે, ધ્રુવભાઈ લઈ લીધા છે પૈસા, અને હવે કાન સાફ કરવા માટે બોટ્સ લાવી છે ધ્રુવના માટે. તો અમે આવી ગયા છીએ ઘરે. પાછું ગળું ખરાબ થઈ ગયું લાગે છે. ધ્રુવભાઈ જો ભાઈ ગયા. નીચે જાઓ, નીચે. હાલો હાલો હાલો. खोलो दरवाजा, खोलो 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 दरवाजा. हैं ध्रुवंश क्या जाओ? रिहाणा हैं? बूट हेठे नो नाख दे तो मारो. દીકો ડાયો દીકો ક્યાં બહાર ગયો તો આંટો મારવા? હે, બહાર આંટો મારીને આવ્યો? ઠંડી લાગી? હે, ક્યાં જવું છે? ક્યાં જવું? સીતારામ કર, સીતારામ, સીતારામ કર, સીતારામ, સીતારામ. એના મમ્મી હજી આવ્યા નથી ને, જિગીશા હજી આવી નથી ને, એટલે જાવા કરે છે. ક્યાં જવું છે? ઊભો રહે ને કે દાદરમાંથી પડીશ પાછો બેઠો. ગયો ગયો, ભાગી ગયો. ક્યાંનું કહેતો હતો મમ્મી મમ્મી હજી આવી નહોતી, નીચે હતી, એટલે જો હવાના બેસી ગયો. જો જિગીશા આવી એટલે આવશે પાછો. હાલ હાલ, અહીંયા હાલો, હાલ અહીંયા. આલે એ આવ્યો, એ આવ્યો, એ આવ્યો. હું આ બે હું ઉપાડીને આવ્યો. તો અમે રસ્તામાં આવતા હતા તો બહુ ટ્રાફિક હતું. શગુનની અહીંયા કતારગામમાં દુકાન બની છે, ત્યાં ઓપનિંગ હતું, ડાયરો હતો, તો બહુ ટ્રાફિક હતું. તો અત્યારે ધ્રુવંશ પણ આવી ગયો છે, અને આજે મમ્મીને હવે સૂવું છે, અને ધ્રુવંશભાઈ બહાર ભાગે છે. કેમ એમ પકડી લઈ જાય, ટોપો પકડી. હે હાલો. આવી ગયો ઘરે, આવી ગયો. હા જો બધા છોકરા આપણા ઘરે હોય ને, એટલે આ બધું આમનામ બધું પડ્યું હોય. હું કોને કર્યો? કા આ બધું ધ્રુવંશ આ કરી નાખે. કા શું કરે? હા જો હું જતી કર. હે જીગુ હવે કપડાં ચેન્જ કરશે. હા ભાઈ જો ક્યાંય હોઈ ગયા. હે શું કરે? હે એ પાછો હોઈ ગયા. ધ્રુવંશ દાંત કાઢ દો.
તો એ તો આખો દી તો રમ્યા જ કરે અમારો ધ્રુવંશ તો એની મમ્મીને હેરાન કર્યા કરે હે હું કે છે હવે વાગી ગયા છે 10:15 થઈ છે અને ધ્રુવંશભાઈ અત્યારે રોવે છે હવે એની નીંદર આવે છે એટલે એ હોઈ જાય આપણે હોવાનું છે જો દાંત કાઢે છે કે રોવે છે તો હવે આપણે વિડીયોનો એન્ડ કરવાનો છે અને અત્યારે એટલા તો વાગી ગયા છે હવે તો ધ્રુવંશભાઈને ઊંઘ આવે છે ને મને ઊંઘ આવે છે બધાને ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો બાય બાય શું કરજો શક્કરપારા કરજો